गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। આપણે ચેપ્ટરમાં કાલે કેટલાક એક્ઝામ્પલ ગણ્યા, આજે પણ એક સ્વાધ્યાયમાં જોઈએ। જો પહેલો જ એક્ઝામ્પલ જોઈએ, સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ 6.1 જુઓ, બરાબર। અહીંયા આપણે ખાલી જે પણ કંઈ તમને ઘટનાઓ આપી છે કે જે પણ કંઈ વર્ણન કરેલું છે એના પરથી કાર્ય ધન છે કે ઋણ એ જણાવવાનું છે। હવે આપણે આગળ ભણી ગયા, બરાબર। કાર્ય ધનય હોય અને ઋણય હોય અને કાર્ય શૂન્ય પણ હોય, તો કઈ કઈ સ્થિતિમાં કાર્ય ધન હશે, કઈ સ્થિતિમાં કાર્ય ઋણ હશે અને ક્યારે કાર્ય શૂન્ય હશે એ હકીકત આપણને ખબર છે। થોડું યાદ કરી લઈએ જો કે W બરાબર FD cos થીટા આ કાર્યનું વ્યાપક વ્યાખ્યા છે। જો આ થીટાનું મૂલ્ય 90 કરતાં વધારે અને 180 અંશ સુધીનું કોઈ પણ હોય તો કોસ વિધેય અનુસાર એ જવાબ માઇનસમાં આવે એટલે કાર્ય ઋણ આવે, બરાબર। એટલે કે F અને D વચ્ચેનો ખૂણો 90 અંશ કરતાં વધારે અને 180 અંશ સુધીનો કોઈ પણ 90 અંશ કરતાં વધારે અને 180 અંશ સુધીનો કોઈ પણ હોય તો કોસ થીટાનું મૂલ્ય ઋણ આવશે એટલે કાર્ય ઋણ આવશે। જો થીટાનું મૂલ્ય 0 થી 89 અંશ સુધીનું હોય, 90 અંશ નહીં, 0 થી 89 અંશ સુધીનું, બરાબર, તો કોસ થીટાનો જવાબ ધન આવે એટલા ખૂણાને અનુરૂપ અને કાર્ય પણ ધન આવે। આપણે શરતો લખી છે આગળ, બરાબર। અને જો થીટા બરાબર 90 અંશ હોય એટલે કે F અને D વચ્ચેનો ખૂણો 90 અંશ હોય, F અને D પરસ્પર લંબ હોય તો કોસ 90 અંશ 0 થાય એટલે કાર્ય પણ શૂન્ય થાય। આ સ્થિતિમાં કાર્ય શૂન્ય થાય। એ સિવાય આપણે કાલે દાખલો પણ ગણ્યો કે બળ લાગતું હોય છતાં સ્થાનાંતર ન થતું હોય તોય કાર્ય શૂન્ય થાય, બરાબર। અને બળ ન લાગતું હોય તો કાર્ય શૂન્ય થાય, અને બળ લાગતું હોય અને સ્થાનાંતરે થતું હોય પણ બળ અને સ્થાનાંતરની દિશા વચ્ચેનો ખૂણો 90 અંશ હોય તોય કાર્ય શૂન્ય થાય। આ હકીકત આપણે બધી જાણીએ છીએ અને આ દાખલામાં આ હકીકત પરથી જ આપણે જવાબ આપવાના છે। જો પહેલું જોઈએ, તમને કીધું છે કે કોઈ પણ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે। આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો, બરાબર। એટલે આપણે અહીંયા કાર્ય ધન કે ઋણ છે એ જણાવવાનું છે। કાર્ય ધન કે ઋણ છે તે જણાવો, બરાબર। હવે એમાં પહેલું છે કે દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય। દોરડા સાથે બાંધેલી ડોલ, બરાબર, દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય। કૂવામાંથી બહાર કાઢતા કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય કેવું થાય? તો આપણે અહીંયા બસ આ સૂત્ર પ્રમાણે બળ અને સ્થાનાંતરની દિશા વચ્ચેનો ખૂણો જ વિચારવાનો જે તે ઘટનામાં, બરાબર। તો તમે વિચારો, જો કૂવામાંથી ડોલ બહાર નીકળે છે, આપણે આમ સાદી આકૃતિ દોરતા જઈએ। તમે જ્યારે આવો કોઈ પ્રશ્ન તમે જવાબ આપો ત્યારે આ આકૃતિ દોરવાની જરૂર નથી હોતી, આપણે સમજવા માટે દોરીએ છીએ, બરાબર। આ કૂવામાંથી ડોલ બહાર ખેંચે છે એટલે માણસ દોરડું આમ ઉપર ખેંચશે, બરાબર। અને આ ડોલ છે તો કૂવામાંથી ડોલ બહાર ખેંચે એટલે આ ડોલનું સ્થાનાંતર એ ઉપર થાય, આ સ્થાનાંતરનો સદિશ એ ઉપર થાય અને બળ એ માણસ આમ ઉપર ખેંચે છે। એનો અર્થ કે જે માણસ બળ લગાડશે એ આમ ઉપર જ લગાડશે એટલે અહીંયા સ્થાનાંતરની દિશા અને બળની દિશા બે એક જ છે, માટે કાર્ય કેવું આવશે? ધન આવશે। આપણે જવાબ લખીએ કે ડોલ પર લાગતા બળ, ડોલ પર લાગતું બળ અને તેનું સ્થાનાંતર ડોલ પર માણસ વડે લાગતું બળ એવું લખીએ, આપણે ચોખવટ પાડીએ, બરાબર। આપણે અહીંયા પ્રશ્નમાં ચોખવટ પાડી છે કે માણસ વડે થયેલ કાર્ય, બરાબર, બહાર કાઢતા માણસ વડે, તો માણસ જે ડોલ પર બળ લગાડે છે એ તો આમ ઉપર લગાડે છે
એટલે ડોલ પર માણસ વડે લાગતું બળ અને તેનું સ્થાનાંતર. માણસ વડે લાગતું બળ અને તેનું સ્થાનાંતર એટલે કે ડોલનું સ્થાનાંતર એક જ દિશામાં છે. માટે કાર્યધન મળશે. આ કારણ બરાબર. એફ અને ડી વચ્ચેનો ખૂણો 0 થાય માટે કાર્યધન. એ લખી નાખીએ કે એફ અને ડી વચ્ચેનો ખૂણો 0 થશે. થીટા બરાબર 0. કાર્ય કેવું આવશે? ધન આવશે. આ જવાબ બરાબર. પછી બીજું છે એમાં જો બીજું છે કે ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ તો આમ કઈ બાજુ લાગવાનું? નીચે તરફ. ગુરુત્વાકર્ષણ બળને આપણે એમ જી નામ આપી દઈએ. તો આ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ આમ નીચે તરફ લાગે. માણસે બળ લગાડ્યું એફ ઉપર તરફ, સ્થાનાંતર ડી ઉપર તરફ. તો સ્થાનાંતર ઉપર તરફ અને ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ. તો અહીંયા તો બે પરસ્પર કેવા થયા? વિરુદ્ધ થયા. તો વિરુદ્ધ થાય એફ અને ડી વચ્ચેનો ખૂણો 180 થાય. તો એફ ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા પ્રમાણે કોસ 180 માઇનસમાં આવે, -1 થાય. એટલે આપણને જવાબ કાર્યનો ઋણમાં મળે. બરાબર. એટલે બીજો પ્રશ્ન છે કે ડોલ પર ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. આ જ કિસ્સો. બરાબર. ડોલ પર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. લખીએ જો ડોલના સ્થાનાંતર ડી અને ગુરુત્વાકર્ષણ બળ mg પરસ્પર વિરુદ્ધ છે. માટે બરાબર. સ્થાનાંતર ડોલનું અને ગુરુત્વાકર્ષણ બળ mg પરસ્પર વિરુદ્ધ છે માટે કાર્ય ઋણ આવે. કાર્ય ઋણ મળે. બરાબર. આ જવાબ વિરુદ્ધ છે એટલે આપણે આમ લખીએ જો કે કાર્ય વિરુદ્ધ છે એટલે સદિશ એફ અને સદિશ એફની જગ્યાએ આપણે mg નામ આપ્યું ને, ગુરુત્વાકર્ષણ બળ mg અને સદિશ ડી. સદિશ mg એટલે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. અને સદિશ ડી વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180. થીટા 180 થાય એટલે કાર્ય ઋણ આવે. બરાબર. તો આ રીતે આપણે જવાબ આપી શકીએ કે અહીંયા કાર્ય ધન થશે ને અહીંયા કાર્ય ઋણ થશે. હવે સી જુઓ. એમાં સી બરાબર. અહીંયા કીધું છે કે ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. ઢળતા સમતલ પર એટલે ઢાળ એમ. બરાબર. પર લપસતા પદાર્થ પર
પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય, ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેવું થાય? તો આપણે આકૃતિ દોરી દઈએ. જો આ એક ઢાળ છે, ઢળતું સમતલ, બરાબર. હવે આ ઢળતું સમતલ છે, એની પર એક પદાર્થ પડ્યો છે, એમ દળનો પદાર્થ વિચારો. તો આ નીચે લપસે છે, એનો અર્થ કે એની પર એનું સ્થાનાંતર ડી આમ નીચે તરફ થાય છે, ઢાળની સપાટીને સમાંતર આમ નીચે તરફ. આ દરમિયાન ઘર્ષણ બળ તો એની વિરુદ્ધ જ લાગવાનું, કેમ કે ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ કરે, ગતિ નીચે તરફ તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ, બરાબર. તો અહીંયા સ્થાનાંતરની દિશા અને ઘર્ષણ બળની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ, બે વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે? 180, માટે કાર્ય ઋણ, બરાબર. સિમ્પલ છે, લખીએ. જો કે પદાર્થના સ્થાનાંતર સદિશ ડી અને ઘર્ષણ બળ સદિશ એફ પરસ્પર વિરુદ્ધ છે, અને થીટા બરાબર 180, માટે કાર્ય ઋણ. કાર્ય કેવું થશે? ઋણ, બરાબર. વિરુદ્ધ દિશા થઈ એટલે ઋણ. થીટા 180. પછી છે ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય, બરાબર. ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. તો અહીંયા વિચારો, બરાબર. સમક્ષિતિજ સમતલ છે. જો આ સમક્ષિતિજ સમતલ, ભલે ખરબચડી સપાટી છે એટલે ઘર્ષણ ઉદ્ભવતું હોય, પણ આ સમક્ષિતિજ સમતલ પર સમાન વેગ વીથી ધારો કે કોઈ પદાર્થ આમ ગતિ કરે છે, તો આ એના સ્થાનાંતરની દિશા થઈ, અને એની પર લગાડેલ બળ આ દિશામાં હોય તો જ એની ગતિ આમ થતી હોય. તો આ લગાડેલ બળ સદિશ એફ અને પદાર્થના સ્થાનાંતરનો સદિશ ડી એક જ દિશામાં છે, એટલે પદાર્થ પર લાગતા બળની દિશા અને પદાર્થના સ્થાનાંતરની દિશા એક જ હોવાથી બે વચ્ચેનો ખૂણો 0 થાય અને કાર્ય ધન થાય. અહીંયા ઘર્ષણ બળ વડે કાર્ય પૂછ્યું હોત ને તો કાર્ય ઋણ થાત આની જેમ, પણ અહીંયા ઘર્ષણ બળ વડે કાર્ય નથી કીધું. કોના વડે કીધું છે? ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે. તો લગાડેલ બળ તો આ દિશામાં જ હોય, સ્થાનાંતરની દિશામાં જ, તો જ એ ગતિ કરતો હોય, બરાબર. એટલે આપણે અહીંયા એફની દિશા અને ડીની દિશા એક જ હોવાથી થીટા બરાબર 0 થાય, એફ અને ડી વચ્ચેનો ખૂણો, માટે કાર્ય ધન. તો અહીં લખીએ જવાબ. જો કે પદાર્થ પર લગાડેલ બળ સદિશ એફ અને પદાર્થનું સ્થાનાંતર સદિશ ડી એક જ દિશામાં છે, માટે થીટા બરાબર 0 અને કાર્ય ઋણ થાય, કાર્ય ધન થાય. એક જ દિશામાં છે, થીટા બરાબર 0 એટલે કાર્ય ધન થાય, બરાબર. ડી છે આ.
પછી એમાં આગળ જુઓ, પછી છે ઈ દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. બરાબર, આવું છે. જો દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. તો વિચારો, આકૃતિ દોરીએ. જો આ એક લોલક છે. લોલક એટલે દોરીનો એક છેડો અહીંયા દ્રઢ આધાર સાથે બાંધેલો હોય, બીજા છેડે આવો ગોળો લટકાવેલો હોય. બરાબર. હવે આના આમ દોલનો થતા હોય એટલે આ ગોળો આ બાજુ અમુક મહત્તમ સ્થાનાંતર સુધી આવે, પછી મૂળ સ્થાને પાછો આવે, આ બાજુ આવે આમ. બરાબર. તો આ રીતે એના આમ દોલન થતા હોય. તો આ ગોળો અહીંથી આમ જ્યારે જતો હોય આમ, ત્યારે હવાનો અવરોધક બળ એને આ બાજુ લાગે. બરાબર. કેમ કે તો જ એ અમુક અંતર કાપ્યા બાદ અહીંયા ક્ષણ પૂરતો સ્થિર થાય અને અહીંયાથી આમ પાછો ફરે. બરાબર. એટલે જે બાજુ ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં એની પર હવાનું અવરોધક બળ લાગે. અહીંયા ગોળો ગતિ આમ કરે ત્યારે હવાનું અવરોધક બળ આમ લાગે. અહીંયા આ ગોળો જ્યારે અહીંયા પહોંચ્યા બાદ આ બાજુ ગતિ કરે આમ, ત્યારે એની પર હવાનું અવરોધક બળ આ બાજુ લાગે. ટૂંકમાં અવરોધક બળ એવો શબ્દ વપરાય જ્યારે અવરોધક એનો અર્થ જ થાય કે જે ગતિ કરતા પદાર્થના વેગ કે ગતિની વિરુદ્ધ જ લાગે. અને જ્યારે ગતિની વિરુદ્ધ બળ લાગે એટલે કાર્ય ઋણ થાય. કેમ કે ગતિની દિશામાં જ સ્થાનાંતર કહેવાય ને. જો આમ ગોળો જતો હોય ત્યારે સ્થાનાંતર આ દિશામાં, જે બાજુ વેગ છે એ બાજુ સ્થાનાંતર, અવરોધક બળ એની વિરુદ્ધ દિશામાં. અહીંયા આ બાજુ જ્યારે ગોળો જતો હોય ત્યારે વેગ આ બાજુ, સ્થાનાંતર આ બાજુ, અવરોધક બળ એની વિરુદ્ધ દિશામાં. ટૂંકમાં અવરોધક બળ એ પદાર્થે કરેલા સ્થાનાંતરની વિરુદ્ધ હોય, પદાર્થના વેગની વિરુદ્ધ હોય અને તેથી કાર્ય ઋણ આવે. બરાબર. લખીએ જો કે લોલકના ગોળા પર લાગતું હવાનું અવરોધક બળ ગોળાના વેગ અને સ્થાનાંતરની વિરુદ્ધ હોય છે. ગોળાના વેગ અને ગોળાના સ્થાનાંતરની વિરુદ્ધ હોય છે. બરાબર. અને માટે કાર્ય ઋણ. બળ સ્થાનાંતરની વિરુદ્ધ હોય ને, લાગતું બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ હોય એટલે કાર્ય ઋણ મળે. બરાબર છે. તો આ રીતે આપણે સરળતાથી કહી શકીએ કે જ્યારે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન, બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ હોય તો કાર્ય ઋણ. અહીંયા તો આ રીતે જ બધા કિસ્સાઓ હતા બધા. બરાબર.
જો હવે આપણે આગળનો ટોપિક ભણીએ એ પહેલાં અત્યાર સુધી આપણે જે ટોપિક ભણ્યા છીએ, જેમ કે કાર્ય ઉર્જા પ્રમેય છે, ગતિ ઉર્જા છે, બરાબર, અચળ બળ વડે થતું કાર્ય છે, તો એને અનુરૂપ થોડાક વધારાના કેટલાક એક્ઝામ્પલ કે પ્રશ્નો આપણે જોઈએ, બરાબર. જેમ કે આ કોઈ આપણા ઉદાહરણ કે સ્વાધ્યાયમાં દાખલો નથી આપેલો, આપણે વધારાનો છે એક્સ્ટ્રા, બરાબર. જેમ કે તમને પ્રશ્ન કર્યો હોય, તમે ટ્રાય કરી શકો, બરાબર, કે સ્થિર સ્થિતિમાંથી 10 કિલોગ્રામ દળનો પદાર્થ, સ્થિર સ્થિતિમાંથી 10 કિલોગ્રામ દળનો પદાર્થ, બરાબર, પ્રારંભિક સ્થિતિ સ્થિર છે, સ્થિર સ્થિતિમાંથી 10 કિલોગ્રામ દળનો પદાર્થ શિરોલંબ પડે છે અને 20 મીટરે 10 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. શિરોલંબ પડે છે એટલે મુક્ત પતન કરે છે, બરાબર. શિરોલંબ પડે છે, શિરોલંબ પડે છે આમ નીચે તરફ, અને કીધું છે કે 20 મીટરે 10 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો પદાર્થ પર હવાના અવરોધક વડે કેટલું કાર્ય થયું હશે? 20 મીટરે 10 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે, તો હવાના અવરોધ વડે, એટલે હવાનો અવરોધ એટલે હવાનું અવરોધક બળ, બરાબર. અવરોધ એટલે હવાનું અવરોધક બળ, અવરોધ બળ વડે થતું કાર્ય શોધો. બરાબર, આવી પ્રશ્ન છે, બરાબર. આકૃતિ દોરીએ. જો આ પૃથ્વીની સપાટી, પદાર્થ આમ સ્થિર સ્થિતિએથી શિરોલંબ પડે છે એટલે એનું આમ શું થાય છે? મુક્ત પતન. એટલે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0, એનું આમ મુક્ત પતન થાય છે. તમને કીધું છે કે 20 મીટરે, એટલે નીચે પડતા એ જ્યારે કુલ 20 મીટર અંતર કાપે, આમ 20 મીટર અંતર કાપે, અહીંયા પહોંચે, આ 20 મીટર અંતર પૂરું થયું, ત્યારે એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. અહીંયા આવી કંઈ ઊભો ન થઈ જતો, એ પદાર્થ નીચે આમ પડવાની શરૂ છે, પણ જેવો એ નીચે પડતા જે ક્ષણે પ્રારંભિક સ્થિતિથી એને નીચે તરફ જે ક્ષણે 20 મીટર અંતર પૂરું કર્યું, તે ક્ષણે એનો વેગ જે શૂન્ય હતો અહીંયા, એ વધીને કેટલો થયો? 10 મીટર પર સેકન્ડ. આટલી માહિતી છે આપણી પાસે. તો આપણે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું છે. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લેવાનું, બરાબર. તો હવાનો અવરોધક બળ તો એની ગતિની કઈ બાજુ લાગે? વિરુદ્ધ દિશામાં, જે એના વેગને શું કરે? અવરોધે, બરાબર. તો ગણતરી કરવા માટે કાર્ય ઉર્જા પ્રમેય વાપરીશું. જેટલા બળ લાગતા હોય ને પદાર્થમાં, એ બધા બળ વડે થયેલું કાર્ય બરાબર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કાર્ય ઉર્જા પ્રમેય આવું કહે છે. કાર્ય ઉર્જા પ્રમેય માટે આપણે આવું સૂત્ર બનાવ્યું હતું કે W બરાબર ડેલ્ટા કે. તો Wનો અર્થ એવો થાય કે ગતિ દરમિયાન પદાર્થ પર લાગતા બધા બળો વડે થતું કાર્ય, માત્ર એક બળ વડે જ નહીં, બરાબર, બધા જ બળો વડે થતું કાર્ય બરાબર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આ હકીકત આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે વાપરીએ. જો લખું જો, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર પદાર્થ પર બધા બળો વડે થતું કાર્ય, બધા બળો વડે થતું કાર્ય એટલે કુલ કાર્ય બરાબર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, બરાબર. તો હવે આપણે કિંમત મૂકી દઈએ. જો બધા બળો વડે થતું કાર્ય એટલે અહીંયા બળ બધા કયા કયા છે?
બળ કયા કયા તો કે હવાનું અવરોધક બળ અને બીજું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. હવાનું અવરોધક બળ અને ગુરુત્વાકર્ષણ બળ બે વડે થતું કાર્ય, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્યને WG કહીએ અને હવાના અવરોધક બળ વડે થતું કાર્યને કંઈક W ડેશ એવું કહી દો, બરાબર. તો WG પ્લસ W ડેશ આ ગતિ દરમિયાન પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને હવાના અવરોધક બળ વડે થતું કાર્ય, બે કાર્યનો સરવાળો એટલે કુલ કાર્ય બરાબર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા કે આવું થાય, બરાબર. તો હવે જો આ WG એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે, પદાર્થનું સ્થાનાંતર અધો દિશામાં થાય છે. સ્થાનાંતર D બરાબર 20 મીટર છે. એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્યનું સૂત્ર લખીએ તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. જો બળની દિશા અને સ્થાનાંતરની દિશા એક જ હોય તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો ગુરુત્વાકર્ષણ બળની દિશા અને સ્થાનાંતરની દિશા એક જ છે, માટે આપણે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લખીશું. ગુરુત્વાકર્ષણ બળ mg ગુણ્યા સ્થાનાંતર d, એટલે mgd લખાય, બળ ગુણ્યા સ્થાનાંતર. અને હવાના અવરોધક બળ વડે થતું કાર્ય W ડેશ જે આપણે શોધવું છે, બરાબર. અને ડેલ્ટા કે એટલે kF માઇનસ ki. હવે પ્રારંભિક વેગ તો પદાર્થનો શૂન્ય છે, તો એનો અર્થ કે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા તો શૂન્ય થશે, અંતિમ ગતિ ઉર્જા એને મળશે ને અંતિમ વેગ એનો છે v, બરાબર 10 મીટર પર સેકન્ડ. તો આવું થશે જ્યાં ki બરાબર 0, ki બરાબર 0 આપણે શોધવાનું છે W ડેશ, માટે W ડેશ બરાબર આ ki 0 મૂકી દો એટલે અહીંયા kf જ વધ્યું, mgd આ બાજુ લઈ જાઓ તો kf માઇનસ mgd. તો W ડેશ બરાબર kf એટલે 1/2 mv સ્ક્વેર પદાર્થની અંતિમ ગતિ ઉર્જા. પદાર્થની અંતિમ ગતિ ઉર્જા એટલે આ સ્થાને, બરાબર 20 મીટર અંતર કાપ્યા બાદ એની ગતિ ઉર્જા છે 1/2 mv સ્ક્વેર. એટલે W ડેશ બરાબર 1/2 mv સ્ક્વેર માઇનસ mgd. હવે m આપણને આપ્યું છે 10, g એ 10 લેવાનું અને પદાર્થે કાપેલું અંતર એ બરાબર d બરાબર 20 મીટર. અને અહીંયા કિંમત મૂકી દઈએ તો W ડેશ બરાબર 1/2 પદાર્થનું દળ 10 કિલોગ્રામ, v એટલે 10 અંતિમ વેગ 10નો વર્ગ અને અહીંયા થાય 10 ગુણ્યા 10 ગુણ્યા 20, બરાબર. તો આવું થશે. જો આ 10નો વર્ગ 100 અને આ 10 એટલે 1000 ભાગ્યા 2 એટલે 500, બરાબર. અહીંયા પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે, આ 5 લઈ લો. પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે એટલે આપણે પદાર્થના દળની જગ્યાએ 5 મૂકીશું, 5. અને અહીંયા mgd 5 લઈ લો. સ્થિર સ્થિતિમાંથી 5 કિલોગ્રામ દળનો પદાર્થ, બરાબર. એટલે અહીંયા m બરાબર 5 છે, એટલે આ mની જગ્યાએ આપણે 5 લેશું. તો આ ગણતરી કરો કેટલું આવે છે. જો આ 5 g 10 d 20 m 5/2 ને v અહીંયા 10. તો આ મેળવો એટલે આપણને અવરોધક બળ વડે થયેલું કાર્ય મળશે, બરાબર. W ડેશનું મૂલ્ય આવશે -750 જૂલ. માઇનસમાં જવાબ એટલા માટે આવશે કેમ કે અવરોધક બળની દિશા અને પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળની દિશા પરસ્પર વિરુદ્ધ છે, તેમજ અવરોધક બળની દિશા અને પદાર્થના સ્થાનાંતરની દિશા પણ પરસ્પર વિરુદ્ધ છે. એટલે આ જવાબ ગણો એટલે -750 જૂલ જવાબ છે એનો, બરાબર. -750 જૂલ. જ્યારે બળની દિશા અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે કાર્ય ઋણ આવે. અવરોધક બળની દિશા અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ છે, માટે કાર્ય ઋણ આવ્યું, બરાબર છે.
આજે પૂરું કરી દેવું, આગળ ટોપિક કાલે લઈશ. ચાલો આજે આપણે પૂરું કરીએ છીએ, બરાબર. આગળનો ટોપિક હવે કાલે લેશું.